સુરત મહાનગરપાલિકામાં શનિવારે બપોરના સમયે મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિભિન્ન વિભાગો સાથે મહત્વની બેઠક મળી હતી, જેમાં ટ્રાફિક સમસ્યા પર ચર્ચા વિચારણા કરી દરેક વિભાગને યોગ્ય પગલાં લેવા માટે સૂચના અપાઈ હતી। 4 દિવસ અગાઉ એલપી સવાણી રોડ ઉપર ડમ્પર ચાલકે 2 વિદ્યાર્થીનીઓને કચડી મારતા સમગ્ર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને ટ્રાફિક પોલીસની કામગીરી અંગે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો, જેથી પ્રેસિડેન્સી સ્કૂલ અને સ્થાનિકોએ મળીને જન આક્રોશ રૂપે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનથી એક્સિડન્ટના સ્થળ સુધી કેન્ડલ માર્ચ રેલી યોજી હતી, જેમાં મેયર નિરંજન જાંજમેરા અને પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ હાજરી આપી હતી અને મેયર નિરંજન જાંજમેરાની અધ્યક્ષતામાં શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા ખાતે ટ્રાફિક સમસ્યા અને તેના નિરાકરણ માટે બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, BSNL સહિતના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરમાં વકરી રહેલી ગંભીર ટ્રાફિક સમસ્યાના કારણે ખુદ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં હવે દરેક ઝોનમાં કોર્પોરેશન, પોલીસ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક ટીમ બનાવી પોતપોતાના વિસ્તારની ટ્રાફિક સમસ્યા અંગેની માહિતી એકઠી કરી તેના નિરાકરણ માટે હવેથી દર મહિને ટ્રાફિક સમસ્યા અંગે યોજાનારી બેઠકમાં રજૂઆત કરવામાં આવશે। ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં આ શહેરની વિકરાળ જે સમસ્યા છે એમના વિશે ખૂબ ચિંતન અને મનન કરવામાં આવ્યું છે। દરેક ડિપાર્ટમેન્ટમાં જે કંઈ એમને લગતા પ્રશ્નો છે, ટ્રાફિકને લગતા, તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પોલીસ કમિશનરશ્રી પણ હાજર હતા, અમારા મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ હાજર હતા, RTO અધિકારી પણ પોતે હાજર હતા, વિવિધ સર્વિસ પ્રોવાઈડર બધી જ કંપનીઓના વડાઓ પણ હાજર હતા। ખૂબ લંબાણપૂર્વક ચર્ચા કરી છે। ચર્ચાના અંતે 3 વિષય ઉપર અમે ખાસ ભાર મૂકવા માગીએ છીએ, અથવા એમને એક તો એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને એન્જિનિયરિંગ, અને દરેક ઝોન પ્રમાણે એક એવી અલાયદી ટીમ બનાવવામાં આવે જેમાં પોલીસના અધિકારીઓ પણ હોય, કોર્પોરેશનના અધિકારીઓ પણ હશે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિમાંથી પણ હશે, અને દર મહિને એક મિટિંગ કરીને જે તે ઝોનના ટ્રાફિકના લગતા પ્રશ્નો હશે તો એ પ્રશ્નોનું કેમ અને કેવી રીતે નિરાકરણ કરવું એ વિશે ચર્ચાઓ કરશે અને એનું નિરાકરણ પણ કરશે। પરંતુ ચર્ચાના અંતે બધા જ એક મુદ્દા ઉપર સહમત થયા છે કે સૌની જે તે જવાબદારી છે એ જવાબદારી વહન કરીને પૂર્ણ કરવી। નજીકના ભવિષ્યમાં આ સંકલનના જે આપણને ઉદાહરણો થયા છે, દાખલા તરીકે ગોપી તળાવનું એન્ક્રોચમેન્ટ જે રીતે દૂર કરવામાં આવ્યું, ચૌટા પુલની અંદર દબાણો દૂર કરવા આવ્યા, અને ખાસ કરીને વરસાદના પાણી વખતનું સંકલન, એ બધા જ વિભાગોનું સંકલન ખૂબ પ્રશંસનીય રહ્યું છે, ઉત્કૃષ્ટ રહ્યું છે। તેવી જ રીતે આવનારા દિવસોમાં પણ આ જ રીતે એકબીજા સાથે સંકલન કરી અને આ પ્રશ્નમાંથી આ નગરજનોને કેમ મુક્તિ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે। ધન્યવાદ। ये कोई मुद्दा अकेले पुलिस का नहीं है, जैसे मेयर श्री ने बताया, हम सब ने मिलकर इस प्रॉब्लम को सॉल्व करना है। शहर में अकस्मात कम हो, फैटल केस कम बने, इसके लिए हमें क्या करना चाहिए, उसके लिए जो बताया कि 3 चीज़ें इंपॉर्टेंट है: ट्रैफिक इंजीनियरिंग, इन्फोर्समेंट और पब्लिक एजुकेशन ऑल्सो। और इसमें काफ़ी काम चल भी रहा है। सूरत शहर में हमने बताया कि पिछले कुछ सालों में बहुत सारे नए रोड बने हैं, रोड चौड़े किए गए हैं, फ्लाईओवर बने हैं, और साथ में चौड़े रोड कहीं और होंगे नहीं। साथ ही पुलिस का भी अच्छा कोऑपरेशन रहा है। पिछले दिनों जो जनजागृति अभियान चलाया था पुलिस की तरफ से, हमारी तरफ से भी, एक्सीडेंट केस में 20% का कमी यहाँ हुआ है, शहर में हुआ है, जो हकीकत है। परंतु आगे और भी कमी हो और अच्छा काम हो सके, इसके लिए आज मीटिंग में बात हुई। जो छोटी मोटी समस्याएं हैं, जोन स्तर की हैं, वार्ड स्तर की हैं, स्थानिक समस्याएं हैं, उसके लिए भी
उसको सॉल्व करना बहुत ज़रूरी है। और इसके लिए बात हुआ कि हाँ बात करना संभव नहीं है, वो हर महीने एक रूटीन बने, हर जोन में मीटिंग हो, हमारे अधिकारी एसएमसी के, पुलिस के अधिकारी हों और साथ में जनप्रतिनिधि भी हों उसमें, ताकि जनता की आवाज़ भी पहुँचे और उनका निराकरण हो। और इसमें हमारा मेयर श्री का और पुलिस कमिश्नर का पूरा सपोर्ट हो, ताकि जो कमेटी बैठे वो निर्णय कर सके और अमल कर सके। ये हम भी रिव्यू करेंगे हमारी तरफ से कि जो मीटिंग हो उसमें अमल भी होनी चाहिए। तो हमारे समझ से ट्रैफिक की जो समस्या है वो काफ़ी हद तक सॉल्व हो जाएगी।